તમારા ફોનનું સ્ક્રીન લોક ખોલ્યા વગર ઇઝીલી તમારું ગૂગલ પે ઓપન કરીને કોઈને પણ પેમેન્ટ કરી શકાય અને આ કરવામાં માત્ર 1 મિનિટ લાગે. આવું સ્કેમ અત્યારે આખા ભારતમાં ચાલી રહ્યું છે. તો એનાથી બચી કેવી રીતે શકાય છે એ જોઈએ આજના વિડીયોમાં વિથ મી હેલી. સો જો તમારો ફોન કદાચ ખોવાઈ જાય, ચોરાઈ જાય અથવા તો તમે કોઈ એવી જગ્યાએ જતા હો જ્યાં તમારે ફોન જમા કરાવીને જવું પડતું હોય અને એવા સમયે જો કોઈ ખોટી વ્યક્તિના હાથમાં તમારો ફોન ગયો તો એને લોક સ્ક્રીન ખોલવાની મહેનત જ નહીં કરવી પડે, કારણ કે એ તમારા ફોનમાંથી સિમ કાર્ડ કાઢશે અને બીજા ફોનમાં ઇન્સર્ટ કરી દેશે. પછી તમારા બધા ઓટીપી, તમારી બેંક ડિટેલ્સ, તમારી બધી પર્સનલ ઇન્ફોર્મેશન એનો ઇઝી એક્સેસ એને મળી જશે. સો આનાથી બચવા માટે શું કરવું જોઈએ? તો એનાથી બચવા તમારે તમારું સિમ કાર્ડ લોક કરવું જોઈએ અને એ કેવી રીતે કરી શકાય એ જોઈ લઈએ. બહુ જ ઇઝી છે. સો આના માટે તમારા ફોનના સેટિંગ્સમાં જતા રહો, લખો સિમ લોક. નીચે તમને ઓપ્શન દેખાશે સિમ કાર્ડ લોક, આના ઉપર ક્લિક કરવાનું છે. હવે આ ટોગલને ઓન કરી દો. પછી અહીંયા તમારે પિન સેટ કરી દેવાની છે. એટલે હવે આ પ્રોસેસ થયા પછી તમારા ફોનમાંથી જો કોઈ ત્રીજી વ્યક્તિ સિમ કાઢે છે અને બીજા ફોનમાં ઇન્સર્ટ કરે છે તો સૌથી પહેલા આ પિન માંગશે, એટલે ઇઝીલી એક્સેસ તમારા સિમ કાર્ડને એ નહીં કરી શકે. પણ બધા ફોનમાં સેમ પ્રોસિજર નથી હોતી. જો તમારી પાસે સેમસંગનો ફોન હોય તો તમારે એક આ સ્ટેપ એડ કરવો પડશે. સેટિંગ્સમાં જઈને સિમ લોક લખો, હવે આની ઉપર ક્લિક કરો. સો જેવું તમે આ ટોગલ ઓન કરશો ને તમને દેખાશે એન્ટર યોર કરંટ સિમ પિન. પણ એ તો તમારી પાસે છે નહીં. બટ દરેક ટેલિકોમ કંપનીઝ જે હોય છે એ પોતાની ડિફોલ્ટ પિન સેટ કરીને રાખે છે. સો સૌથી પહેલા તમારે એ પિન ચેન્જ કરવી પડશે. સો તમે જે પણ કંપનીનું સિમ યુઝ કરતા હો એની પિન એન્ટર કરી દો. સો હવે તમે નવી પિન સેટ કરી શકો છો અને પછી સિમ લોક થઈ જશે. અને જો તમારી પાસે ઈ સિમ હોય તો આ પ્રોસેસ કરવાનો સવાલ જ નથી ઉઠતો. પણ બહુ જ ઓછા ફોન છે જે ઈ સિમ સપોર્ટ કરે છે, રાઈટ? સો આઈ હોપ કે તમને આજનો આ વિડીયો યુઝફુલ લાગ્યો હશે. આ જો વિડીયો ગમ્યો હોય તો કમેન્ટ્સમાં ચોક્કસથી લખજો ઇટ ઇઝ યુઝફુલ, અને બધાની સાથે શેર પણ કરજો જેથી કરીને એ પણ એમનું સિમ કાર્ડ લોક કરી દે.